આ સફરજન તમે કોના માટે લઈને આવ્યા હતા? મારા માટે કે મમ્મી માટે? બધા માટે લઈને આવ્યો તો. કેમ, શું થયું? મારા માટે લઈને આવ્યા હતા કે મમ્મી માટે, ઈ કયો? તારી માટે લાવ્યો તો ને મમ્મી માટે લાવ્યો તો. ખાલી થઈ ગયા હોય કે ઓછા પડતા હોય તો કહેજે ને, મને બીજા લાવી દઈશ. જ્યારે તમે સવારે લઈને આવ્યા ત્યારે તમે એમ કીધું હતું કે હું સફરજન લઈને આવ્યો છું ને આપણે બે ખાશું, તો તમે એમ કેમ કહો છો કે મમ્મી માટે લઈને આવ્યા? હા, પણ એમાં શું થઈ ગયું? હવે એ તો ખાવાની વસ્તુ છે તો બધાય ખાય ને, એમાં તને એટલું બધું શું થઈ ગયું? આવી રીતના છે ને બબે વાત ન કરો ને, પહેલા તમે નક્કી કરીને લાવો કે કોના માટે લઈ જાવ છો. આની કરતા તો કોઈ હાટું કાંઈ લવાય જ નહીં. મનીષા, જમવાનું બની ગયું? ના ના, હજી વાર લાગશે. હા તો જમવાનું થાય એટલે મને કહેજે હો, મને બહુ ભૂખ લાગી છે. હા, વાંધો નહીં. મનીષા, આ ઘરમાં તો જો બહુ ગંદકી થઈ ગઈ છે. 2 દિવસથી કાંઈ સફાઈ નથી થઈ, તો તું જમવાનું બનાવી લે ને, પછી આ જરાક સફાઈ કરી દેજે ને. હા, વાંધો નહીં. આ તમારા મમ્મીને કેમ શાંતિ નથી? આખો દિવસ મારી વાંહે કેમ પડ્યા રહે છે? ગમે એટલું દરરોજ કામ કરી લઉં ને તોય તે કંઈક ને કંઈક તો કમી કાઢ્યા જ રાખે છે. હવે તો એને મારા હાથના કામે નથી ગમતા. અરે તું ચિંતા કરમાં, એવું હશે તો મમ્મીને સમજાવી દઈશ. બસ હવે સમજવાનું ને સમજાવવાનું કામ મારે હવે નથી કરવું. બસ આજે તો તમે નક્કી કરી જ લ્યો, કાં તો આ ઘરમાં આપણે નહીં રહીએ, કાં તો એમને ક્યાંક બીજે મોકલી દો. બાકી એક ઘરમાં બેસરી તો નહીં જ રહે. અરે તારો મગજ તો ઠેકાણે છે ને હવે. એટલે આવું તો નાનું મોટું ગમે ત્યાં હાલતું જ રહેતું હોય છે, તો એટલે કે એનો અર્થ એવો છે કે હું ઘર મૂકીને વૈયા જવાનું કે પછી એમને મોકલી દેવાના? હા, મારું મગજ ઠેકાણે નથી અને મેં કહી દીધું ને એ કહી દીધું. અરે મનીષા, હું જ બધું સહન કરું ને મારે જ બધું સમજવાનું? મનીષા, તું જુદા રહેવાની વાત ન કર. હવેથી હું તને કાંઈ નહીં કહું, તારે જેમ કરવું હોય એમ કરજે. હું કાંઈ રોકટોક નહીં કરું, પણ મને મારા છોકરાથી ને અલગ ન કર. મારે એની સિવાય કોઈ નથી, મારે એક જ છોકરો છે, એટલે હું તને પગે લાગુ, તું અમને બેયને જુદા ન કર. ભાવિન, મનીષા તું જેમ કે ને એમ હું કરીશ, પણ તમે ન જાઓ, રોકાઈ જાઓ ને. મને એવું લાગે છે કે આપણે અહીંયા જ રહેવું જોઈએ. હું તમને બેયને અલગ નહીં કરી શકું. મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે નાની નાની વાતને લીધે થઈને મોટા મોટા ઝઘડા થઈ જતા હોય છે, અને કદાચ પરિવારમાં મતભેદ થતા હોય છે, અલગ થઈ જતા હોય છે. તો હંમેશા જ્યારે નાના નાના ઝઘડા કે નાની નાની વાત આવે ને, ક્યારેક કોઈને ન ગમતું હોય કે ખોટું લાગતું હોય, તો ત્યાં ને ત્યાં બનતું હોય ત્યાં સુધી ત્યાં ને ત્યાં સોલ્યુશન કરી લેવું જોઈએ. એને મોટા સ્વરૂપમાં પહોંચાડવું ન જોઈએ. કેમ કે જેમ આપણે આમાં બતાવ્યું છે કે એક ખાવાની વસ્તુને લીધે થઈને જો આ સુધી થઈ જતું હોય છે ને આવું થાય છે, આ વસ્તુ કદાચ એવું લાગતું હોય કે આવું કેમ થતું હોય છે, કે આવું તો હોતું હશે કાંઈ, પણ આવું થતું હોય છે ખાલી નાની એવી કામને લીધે થઈને, ખાવાને લીધે થઈને, કે કોઈ પણ બીજી વસ્તુને લીધે. તો ત્યાં ને ત્યાં સોલ્યુશન કરી લેવું જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.